ઓપરેશન સિંદૂર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 26મી મેના રોજ સાંજે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે। આ રોડ શોમાં 50,000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોને લઈ અને ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગને બંને બાજુથી શણગારવામાં આવ્યો છે। રોડની બંને સાઈડ ભારતીય સેનાએ કરેલા ઓપરેશન સિંદૂરના બેનર અને પોસ્ટર પણ લગાડવામાં આવ્યા છે, જ્યારે બ્રહ્મોસ મિસાઇલ અને રાફેલના પણ ટેબ્લો મૂકવામાં આવશે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ બાદ 1800 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે વખતે આ સિવિલ હોસ્પિટલ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને લગભગ આ હોસ્પિટલ છે તેની અંદાજિત કિંમત 500 કરોડ ઉપર 588 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે। આગામી 3 વર્ષમાં આ હોસ્પિટલ છે તે બનીને તૈયાર કરવામાં આવશે અને તેનું આયોજન એ પ્રકારનું રહેશે કે હોસ્પિટલની અંદર 500 બેડ ઇન્ફેક્શિયસ ડિસીઝ માટે, 300 આઈસીયુ બેડ અને 60 આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવશે। તેની સાથે 50 જેટલા ખાસ રૂમ, મોડ્યુલર ઓપરેશન સેન્ટર અને 50 સુપર સ્પેશિયાલિટી વોર્ડ તૈયાર કરવામાં આવશે। 10 માળનું આ બિલ્ડિંગ છે તેને તૈયાર કરવામાં આવશે, જેના 5 માળ છે તે અત્યારે બનીને તૈયાર છે અને 600 ટુ વ્હીલર અને 1000 જેટલા 4 વ્હીલર છે તે અહીંયા આગળ પાર્ક થઈ શકે તે પ્રકારનું બેઝમેન્ટ પાર્કિંગ છે તે પણ અહીંયા આગળ બનાવવામાં આવશે। આ પહેલાં 1200 બેડની હોસ્પિટલ કોરોના પહેલાં સિવિલ હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી હતી, જે કોરોના સમયે જે દર્દીઓ હતા તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ હતી અને હવે ફરી એક વખત 1800 બેડની આ હોસ્પિટલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તે વખતે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને આગામી 3 વર્ષમાં એટલે કે વર્ષ 2028-29માં આ હોસ્પિટલ છે તેને ખુલ્લી મુકાશે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।